નજર કરીએ ધાનેરા ઉપર તો ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનો રાજીનામાનો મામલો કે જ્યાં જોઈતાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન, જ્યાં કોંગ્રેસ છોડ્યું તો એમનો વ્યક્તિગત નિર્ણય છે કે જ્યાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે તેવું જણાવ્યું છે, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ કોંગ્રેસ પક્ષ સાથે અકબદ્ધ છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી જોઈતાભાઈ પટેલે આજે હમણાં જ અમને ટીવી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે એમને રિઝાઇન આપ્યું છે. એમને કોંગ્રેસ પાર્ટીએ 5 વખત વિધાનસભાની ટિકિટ, લોકસભાની ટિકિટ પણ આપી. ખૂબ અમારા સિનિયર આગેવાન હતા, પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. એ ખરેખર દુઃખદ બાબત છે. ખૂબ સિનિયર આગેવાન હતા. મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે, અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં ધાનેરાની અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મુરબ્બી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય, અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું. ચોક્કસ વરિષ્ઠ આગેવાન છે, પરંતુ આજે અમારે ત્યાંના સ્થાનિક આગેવાન, કાર્યકર્તા, વરિષ્ઠ કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા થઈ. મેં પણ ટેલિફોનિક વાત થઈ તો કોઈ સંગઠનના કે કોઈ પદાધિકારી કોઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે અમને કોઈ જાણ નથી. હોઈ શકે કદાચ 2-5 એમના સંબંધી હોય, કોઈ વ્યક્તિગત એમની લાગણી ધરાવતા લોકો જઈ શકે, પરંતુ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો કોઈ પાર્ટી નહીં છોડે.